ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી અંતમાં માવઠાની આગાહી. આવનારો સમય હજુ પણ ખરાબ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માત્ર ગુજરાતના હવામાન અંગે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ગ્રહોની બદલાતી ચાલને કારણે સર્જાનારી તણાવપૂર્ણ સ્થિતિ અંગે પણ ગંભીર ચેતવણી આપી છે. ગ્રહોના વિશેષ યોગોને કારણે આગામી સમય વિશ્વ માટે ઉથલપાથલ ભરેલો રહી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં આકાશી ગ્રહોની સ્થિતિ વિશ્વના દેશો વચ્ચે તણાવ વધારી રહી છે. મંગળ કેતુનો પ્રતિયોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ વિશ્વમાં અશાંતિ પેદા કરી શકે છે. જાન્યુઆરી મહિનામાં સર્જાતો પંચગ્રહી યોગ વૈશ્વિક સ્તરે ભારે હિલચાલ અને સત્તાપલટા જેવી સ્થિતિ લાવી શકે છે. મીન રાશિનો શનિ અને શનિ મંગળના યોગો વૈશ્વિક સ્તરે નિર્ણાયક સાબિત થશે. માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કેટલીક અણધારી અને અવનવી ઘટનાઓ બનવાની શક્યતા છે. ગ્રહોની નકારાત્મક શક્તિઓને કારણે વિશ્વ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધશે, જે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાસ લાવી શકે છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સૂર્ય જ્યારે મકરથી મિથુન રાશિમાં પ્રવેશે ત્યારે ઉત્તરાયણ કહેવાય છે, જેમાં માંગલિક કાર્યો થાય છે, અને કર્કથી ધનુ રાશિમાં પ્રવેશને દક્ષિણાયણ કહેવાય છે, જેમાં પિતૃશ્રાદ્ધ જેવા કાર્યોનું મહત્વ છે. રાજ્યમાં અત્યારે ઠંડી અને પવનની મિશ્ર અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે. સવારના સમયે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેમાં પવનના આંચકા વધુ અનુભવાઈ શકે છે. બપોર બાદ ગતિ ઘટીને 4 કિલોમીટર થશે, જ્યારે સાંજે ફરી વધઘટ જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ. 16-17 જાન્યુઆરીએ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 22 જાન્યુઆરી બાદ સિઝનનો સૌથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વધુ થશે. વિશ્વના યુદ્ધના વાદળો. અનેક દેશો વચ્ચે યુદ્ધ થવાની શક્યતા. ગ્રહોના વિશેષ યોગોને કારણે આગામી સમય વિશ્વ માટે ઉથલપાથલ ભરેલો રહી શકે છે. વિડીયોને લાઇક કરી શેર કરો. આભાર.